તડકેશ્વર આમ આવે. તડકેશ્વર તો આમ ભેજું. એટલે ન્યાય તમામ. તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 29 સપ્ટેમ્બર અને આજે છે રવિવાર અને આજે છે ભાદરવો વદ બારસ. નવરાત્રિને ખાલી 3 જ દિવસની વાર છે અને જો અત્યારે છે ને 11:15 થઈ ગયા છે. સવારનું આપણે નવરા થયા છે, બપોરનો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે જોઈએ કે આપણે બપોરે આપણે શું બનાવીએ છીએ. અને હા, તમે ચેનલમાં નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાધિકા તળાવિયા વ્લોગ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજનું વેધર બતાવું ને તો 2-3 દિવસ નકરો વરસાદ જ છે અને હજી પણ જો વાદળા છે એટલે વરસાદ આવશે જ. અને જો કબૂતરની બધા ચણ માટે આવી ગયા છે. જો આવું બધું છે અત્યારે સવારમાં. સવાર તો નહીં, જો કે ઓલમોસ્ટ 11:15 થઈ ગયા છે બપોરનો ટાઈમ. તો જો અત્યારે છે ને બપોરના 12 વાગી ગયા છે ને આપણે એકદમ રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. રસોઈમાં આપણે છે દાળ, ભાત, બટેકાનું શાક અને ભાખરી. અને જો આ બાજુ છે ને પપ્પા બેઠા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને આ બાજુ જો મમ્મી માળા પોરવે છે. થઈ ગઈ કમ્પ્લીટ? હા, એક થઈ ગયો. તો જો આ માળા બનાવી છે. કાલે તમને અધૂરી બતાવી હતી, તો આજે આ જો પૂરી થઈ ગઈ છે. હા, પાછું કાનોડાની કરું છું. હા, અને આ જો કાનુડાની બેની મેચિંગ થાય. તો કોમેન્ટ કરો તમને આ માળા કેવી લાગી. તો ચાલો બધા જમવા. તો જો 12:30 થઈ ગયા છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી, બટેકાનું શાક અને દાળ ભાત. જો બધા જમવા માટે બેસી ગયા. તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 3:30 વાગી ગયા છે અને અમારે જવાનું છે બહાર. અને જો અત્યારે છે ને વરસાદ જેવું વાતાવરણ છે, ક્યારે પણ વરસાદ આવી શકે છે. તો અમારે બહાર જવાનું છે તો ઘણું આઘું પણ છે એટલે 2 વ્હીલમાં જ આવી જઈએ. તો સાથે છે ને રેનકોટ પણ લઈ લીધો છે એટલે શું વરસાદ આવે ને તો કોઈ ઇશ્યુ ન આવે. તો આવું છે. તો ચાલો અમે ક્યાં જ આવી છીએ તમને ત્યાં પહોંચીને બતાવીએ. બહુ મજા આવે એવું છે. જમવા જવાનું છે માસીને ત્યાં, પણ માસીએ ઘરે નથી રાખ્યું, કંઈક બહાર રાખ્યું છે. તો ક્યાં જ આવી છીએ તે જોવા માટે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફોર નવા વિડીયો. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. વાડીમાં નજીક પહોંચી તો ગયા છે પણ રસ્તો કંઈક ગૂગલ આવો બતાવે છે. અહીંયા જ છે? ઓકે. તો રોનક છે ને મામા સાથે કન્ફર્મ કરીને કીધું કે હા ઓકે આ જ રસ્તો છે. તો હું કહું 2 વ્હીલ તો વહી જતી, 4 વ્હીલ કેમ જતી હશે? અને જો રોડ છે એકદમ સુમસાન છે. મસ્ત છે. યલો કલરના ફૂલ છે ને બહુ મસ્ત છે. અને હું કહેવાતું હોય આપણે ખબર નથી પણ બહુ મસ્ત લાગે છે. અને આવું છે. તો રોનક એમ કહે છે યહાં સે ચલકર જાના હે હમે. તો અહીંથી ચાલીને જવાનું છે એમ કહે છે. ચાલો જઈએ. તો એ સારું કહેવાય, વરસાદ નડ્યો નથી એટલે મજા આવી. તો આવું બધું છે. This is the village life.
તો અમે છે ને ત્યાંથી છે અહીંયા સુધી તો આવી ગયા, માણ ગાડી ચાલીએ 2 વ્હીલ, અને અહીંયા પહોંચ્યા પછી બહુ ચાલે એમ હતું નહીં, એટલે રોનક છે ને આગળ જોવા ગયા કે આગળ રસ્તો છે કે નહીં એમ. મને લાગે આગળ રસ્તો નથી લાગતો, ફરીથી મને લાગે મામાને ફોન કરશે હમણાં. તો જો આવું થાય, પહોંચી ગયા પછી ગૂગલ કામ ન કરે. અને જો મસ્ત કેવી બધું આમ લીલોતરી બધી છે, પણ આપણે ખબર નથી પડતી આ બધું હું વાવ્યું છે એમ, કારણ કે આપણો વિષય નથી આ. અને પણ મજા આવે છે, બીજું કાંઈ નહીં. પણ આઘું બહુ થયું. કેમ થયું? રસ્તો નથી આગળ? ઓ માય ગોડ. તો હવે જો અહીંથી આપણે છે ને બાઇક પાછી લેવાવી પડશે. હવે હું બાઇક પર ને બેહું, માણી બહુ હલે છે. તમે જાઓ, હું હાલીને આવું છું. તો જો બધું આવું છે. તો રોનક ગાડી કાઢે છે ને હું હાલીને પાછળ જાઉં છું. કારણ કે સર એટલી ડગમગે છે ને તો બીક લાગે છે કે પડ્યા હોય તો એમ. તો એવું છે. હવે મને લાગે બીજો રસ્તો એણે કીધો હશે, હમણાં ફોન કરે ને મામાને, એટલે કારણ કે મામા અને માસા એ લોકો તો પહોંચી ગયા છે, અમે બાકી છીએ. તો એવું છે. તો કોમેન્ટ કરો તમારે આવું થયું છે, કોઈકની વાડી ઉપર જવાનું હોય એટલે તમે ગૂગલમાં મેપમાં એડ્રેસ નાખ્યું હોય ને પછી આવું થાય એમ. તમારે જો આવું થયું છે. રોનક તો પહોંચી ગયા, અમારે થોડુંક સ્પીડમાં ચાલવું પડશે. હવે આ કઈ જગ્યા છે ને તમને નામે મને નથી ખબર. વાવ કંઈક કે છે. વાવ. અને નીચે જો મસ્ત મજાનું ચોખ્ખું પાણી. આવું છું પણ કે વાર તો લાગે ને, તમારે જેમ થોડી મારી ગાડી હતી કાંઈ નહીં. વરસાદ આવે રેનકોટ હાટ લીધો જ છે. એ તો પહેલેથી હાલીને જોઈ લીધું હોત ને કે રસ્તો. આમાં ફોટા બહુ મસ્ત આવે, એકદમ ક્લિયર દેખાય. ફોટા સરસ આવે એવું છે. પાડવા તમારા ફોટા મને તો પીળા કલરના ફૂલ જ બહુ ગમી ગયા છે. એકદમ પોચું રૂ જેવું છે. હોય ખરું, હવે શું હોય કોને ખબર. તો કાંઈ નહીં, ચાલો ફ્રેન્ડ હવે મેળા ઘડી કરીને પેલા ગોતી લેવી. તો જો 4:30 થઈ ગયા છે ને આપણે અહીંયા વાડીએ પહોંચી ગયા છે. અને સાંજે બનાવવાના છે ભજીયા. એટલે જો ભજીયાનું કટિંગ થાય છે. અને અજાડો માસીનું છે, માસીના ઘરે જમવા આવ્યા છે એટલે માસીના ભજીયા જો ખાવાના છે આજે. અને જો માસા હો તો એને બધા કટિંગ કરવા માંડ્યા છે. હા, માસીનો પ્રોગ્રામ છે, વાડી મામાની છે. અને જો બધા ધાણા ને કટિંગ કરે છે. હા, મોજા પહેરીને. ચાલો, માસા છે ને કેટલું પ્રોફેશનલ રીતે કાપે છે. જો ધાણા કટિંગ કરે છે. હા, જોવો તમે. ઓલી પૂરી બનાવી હતી ખબર છે આપણી ઘરે એકવાર, ખબર તો કે રતાળુ પૂરી. હા, એ બહુ મસ્ત બનાવી ત્યારે. હા, નહીં આપણી ઘરે રતાળુ પૂરી નથી બનાવી, બટેકા પૂરી બનાવી હતી. બટેકા પૂરી હતી. હા, રતાળુ પૂરી નવાગામ બનાવી હતી. હા, લગનમાં. તો જો બધું કટિંગ થઈ ગયું છે ને, સાસની બાટલી પણ જાવી ગઈ છે, બધો સામાન. દીપભાઈ પણ વ્લોગ કરે છે. હવે આમાં વ્લોગિંગ ચાલુ છે એમ. કન્ટેન્ટ કાંઈ ચોરતી નથી. મેં એવું કન્ટેન્ટ જોઈ રહ્યો એમાં. આ છે વાડી, નાની એવડી અહીંયા છે. અને અહીં નાનું એવું મકાન છે, એની અંદર 2 રૂમું છે. એ ટાઈપનું છે. ધાબા ઉપર જવાતું છે ને તો આપણે જાવી ઉપરથી વ્યૂ જોવી. અને ચારે બાજુ અહીં કંઈક ને કંઈક વાવેલું છે. મસ્ત બધું. સામે જો ખેતર છે બધા, એવું છે. તો જો આપણે છે ને ધાબા ઉપર આવી ગયા છે. ધાબા ઉપરથી છે ને વ્યૂ છે ને ચારે બાજુનો બહુ જ મસ્ત દેખાય છે. તમને બતાવું તો જુઓ, આ છે બધું ફ્રન્ટ લુક. આપણે થોડી વાર પહેલાં નીચે હતા ને સાંજે છે ને લાઇટ નથી રહેતી, તો ખબર નહીં લાઇટનું લોકો શું જુગાડ કરવાના હોય, તો આપણે સાંજે જોઈશું. ને જો આવું બધું છે. શું વાવ્યું છે ને એ તો આપણને કાંઈ ખબર પડે નહીં. કોઈ આપણે ગામડે રહ્યા નથી. અને અહીંયા તો જો કંઈક જીવડા ઉડે છે, હેલિકોપ્ટર. અને અહીં જો ખેતરમાં પણ કંઈક વાવ્યું છે, હજી ઝીણું છે, નનકું.
ને આ બાજુ તો બધું જો ગ્રીન ગ્રીન જ દેખાય છે. સારું છે વરસાદ નથી, પલળી જાત ને ઠંડી પણ લાગત. હવે ભજીયા ખાવી, પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી આપણે વરસાદ ન આવે તો મજા આવી જાય ઘરે પહોંચી જાવી. અને આ વ્યૂ તો જો એકદમ સુપર છે. સામે બધી પેલું શું કે નીલગરી વાવી હોય, આઈ થિંક એ બધા નીલગરીના ઝાડ છે. સામે જ આ બધા છે ને કદાચ નીલગરીના ઝાડ હોવા જોઈએ. જો દેખાય છે નીલગીરી હોઈ શકે. આ મસ્ત ગ્રીન એન્વાયરમેન્ટ. સ્કાય જો એકદમ મસ્ત બ્લુ લાગે છે એકદમ. ચાલો તો નીચે જઈએ અને જોઈએ કે કેવી રીતના કટિંગ કર્યું છે ને શું આગળનો પ્રોગ્રામ છે. આ ઝાડ ધાબા ઉપર હોય ને એવું લાગે, મસ્ત છે. નાળિયેરી બીજા અહીંયા 3-4 મસ્ત છે. નાળિયેર પણ છે. તો ચાલો નીચે જઈને જોઈએ. તો આ રસ્તેથી આપણે આવ્યા હતા અને આ ખેતરમાં જો કંઈક વાવ્યું છે. હજી નનકું લીલું દેખાય છે. અને આ બધા વાણિયા કહેવાય, આઈ થિંક તમને દેખાતા હોય તો એ ઉડે છે. અને અહીંયા જો મસ્ત મજાની નાળિયેરી છે. અને આપણે એ વાડીમાં એન્ટર થાવીને એટલે આ તો ખબર નહીં શેનું ઝાડ હોય આવડું. આ તો શો પીસ જેવું અમારે ત્યાં છે ને એ ટાઈપનું લાગે છે આ ઝાડ તો. અને આ જો અહીંયા સીતાફળી છે, તમે જોતા હોય તો એમાં છે ને સીતાફળ દેખાય છે. એમાં જો અહીં રહ્યા સીતાફળ. તો આમાં છે ને મસ્ત મજાના સીતાફળ આવેલા છે. થોડાક નાના છે એટલે કાચા છે. જો અહીંયા રહ્યું સીતાફળ. ઘણા બધા સીતાફળ છે, તમે જોઈ શકો છો. મસ્ત એવું આમ ગ્રીનરી છે કે વાત ન પૂછો. સીતાફળી બહુ મોટી છે. જો અહીંયા બી છે. આ તો પાછું બીજું કંઈક આવી ગયું લાગે છે. અને અહીંયા જો મસ્ત મજાનો ચંપો છે. મસ્ત વ્હાઈટ કલરના ફૂલ આવ્યા છે એમાં. જો ચંપાના ફૂલ. અત્યારે વાગ્યા છે 4:30. 4:30 જો આપણે અત્યારે આવું વેધર છે કારણ કે વરસાદ જેવું છે. એટલે હવે જોઈએ 6-7 વાગે કેટલું અંધારું ને કેવું થાય છે. વાણિયા બહુ ઉડે છે જો અહીંયા. તો એવું છે. તો જો હવે છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનું. ઉપર જો વાદળા જો કાળું કાળું જ છે. તો ક્યાં સુધી વરસે એ નક્કી નથી. આ છે ને ગ્રીનરીમાં વરસાદ જોવાની બહુ મજા આવે અને અવાજ પણ બહુ મસ્ત છે. ને આ બાજુ જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હકેલો થાય છે, બધું કટિંગ ને એવું થઈ ગયું છે. ક્યાં નાખ્યું ઓલું? એનથી વાળવાનું છે. તારે જુગાડ કરવાના બધા કા. હા જો મામી છે ને, હા ખજૂરીનું પડી ગયું છે ને એનું આપણે હાવણા બનાવ્યો છે ને એનથી વાળવાનું છે હવે. એવું છે. આમાં બધું જુગાડ કરવો પડે, અમુક વસ્તુ ન મળે ને એટલે. તો જોઈ મામી હવે કેવી રીતના વાળે. તો જો આવી રીતના છે બધું. હા અસલ વળાઈ ગયું. ને આ બાજુ તો બધા જેન્ટ્સ બેસી ગયા છે અને વાતો કરે છે બધી. અને અહીંયા જો મસ્ત વ્યૂ અહીંથી આવે છે. આ કોણ આવ્યું? અમને શું ખબર આને ગાડી લાવ્યા તો 4 વ્હીલ માં લેતા. માથે આમ જો માથે વર ચંદ્રી મુંદરી ઓઢીને 4 વ્હીલ માં ક્યાં બેસે છે? ત્યાં લાવ્યા અમાર 4 વ્હીલ માં નથી આવી. અને આખું આવ્યું સોમી ખેતરમાં ફુલાવર છે. કંઈક વાવ્યું છે પણ બધા શું હશે મેં કીધું. તો જા ફુલાવર વાવેલું. એ કાવ્યા ક્યાં આવી તું? કેવી મજા આવી ગઈ એને તો જો માથા ઉપર કાકાએ બિહારી. અને જો બધા 1 by 1 હજી આવે છે મહેમાન બધા. હા ગાડી હાલે એમ નથી એટલે અમે તો માંડ લાવ્યા. હું કીધું હું ઉતરી જાઉં, તમે ધોકાવામાં બીક લાગે. આમ થાય. હા તો
તો ઈ હું ગમે ઈ ન ખવાય મમ્મી તો જો પાછા જોઉં છું પણ આ ઈ નથી કડવું છે આ શું છે ઈ? ટીંડોરા નથી. જોયા ટીંડોરા લાગે પણ આ કડવું છે. બિયા કેવડા મોટા છે. કડવો ટીંડોરો છે. ટીંડોરાનો નહીં હોય, ઓલો હશે. બીજું કે છે એવું? ગાડીઓ આમ મેકીને આવ્યા છે ને બા. ફૂલ ધોળા. જય શ્રી કૃષ્ણ. કડવા છે આ જો અહીં લાંબુ કોડું મોટું પણ કડવા છે. હે હા મેં સાચું ખરું એમ તો કહું છું, છે કડવું છે. શું રેવા દે આપણે લાઈ નથી કાંઈ બીજું છે. એ બી એવું હોય કંઈક. ને જો ગાડા માર્ગ આ રસ્તે જ તમે આવતા હતા નકર હજી ઓલો લાંબુ લાંબુ છે હું જવ છે મમ્મી હું વાયો ઘઉં છે હે ઈ નહીં ઈ આ નીચે ખેતરમાં છે ને લાંબુ લાંબુ શેવડી. એ આવો આવો વાડીની મુલાકાત લેવા. શું છે આ? પોપટા રેખા. કેવા પાકલ હતા પણ આમાં નથી કાંઈ નથી બહુ. પોપટા છે હા ખવાય છે. તે એટલા મોટા કેમ પોપટા આપણે શેરીમાં વેચાવા હોય તો અલગ જ હોય. અલગ ખાવાના. આ ખાટા મીઠા હોય. આ દેશી દવામાં કાંઈ આવે એમ કે ખવાય. પાકી જાય તો ઈ ખાય. હા તો ખટુમરા હારા લાગે. મેં પહેલી વાર જોયા હતા પોપટા. પણ નહોતા કાં? માળિયામાં આમાં હારું લાગે. કેવું ખાટું છે અત્યારે તો. અત્યારે ખાટું છે પાકે કોઠે ક્યાં છે પોપટા મને દેખાતા નથી આમાં. ઠીક આ રહ્યા. લે માસે જ નથી નવું કાઢ્યું ચકી મીકી. બધું બહુ ખાતા પેલા જો આ પાકલ ને ઓલી પાકલ ખાવાય. ઈ ખાટું મીઠું છે ને કેવાય હા હા ઉપર ઉપરથી લઈ લઈ છે હવે સડક સીપડી ચીકી મીકી. સીપડી લ્યો નવા નામ આવ્યા. ભૂલાઈ ગયા હોય તેમ જ હોય. ચીકી મીકી ને ચમક સીબડી ને. એ સડકે છે એટલે ચમક ચીબડી કેવું લાગે છે ખાવામાં? કયું ને આન કૌસુ જો આ ઝીણી ઝીણી છે કેવી લાગે છે ખાવામાં? લાલ કલર ની છે જો કાચી નહીં ખારી લાલ હોય ખરી. છે લાલ હારી છે. કેવી છે ગળી? હા ચમક ચીબડી લાવો તો જા લાલ કલર ની છે. એકને કડવી નીકળી એકને ગળી નીકળે મારે નીકળે એવી. તો જો આ ખેતરમાં છે ને વાવ્યા છે ફુલાવર વાવેલા છે. હું વાવ્યું એમાં? આમાં વાવેલું હશે રોપ, પછી આમાંથી રોપ કાઢીને એમાં વાવ્યો. આમાં વાવ્યો એમ? ઠીક અત્યારે ખાલી થઈ ગયું છે ને? હા ઓકે આમાં પેલા રોપ લાવે અને પછી આમાં વાવવાનું ભાવ. અને આ છે જો ફુલાવર નનકા નનકા છે હજી બધું વાવેલું છે વાવેતર કરેલું ફુલાવરનું આખું ખેતર ફુલાવર ફુલાવર. અમે જો બિલ્લી છે. બિલ્લીનું ઝાડ. ફુલાવર કે છે કોબી નહીં. નીચે મેં વો આંકડો કેટલા વર્ષોથી છે અને થડિયું જો જાડું. કેવડું છે મૂળિયા તો જો આંકડો છે આ. બે રોપડા લઈ લે નાખો કે મસ્ત મજાની નાળિયેરી અને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે 5 5:30 જેવો ને વરસાદ વહી ગયો છે અને મસ્ત થોડીક એવી સનલાઇટ પણ આવી ગઈ છે. મમ્મીને તમે નવા ગામની યાદ આવી ગઈ છે ને? બધાએ જો વાડિયું ને એવું જોઈ લીધું છે ને પાછા ઘર તરફ જઈએ છે. ચાલો એક મસ્ત અહીંયા ફોટો પડે છે ને ફોટો હું લઈ લઉં. આખું ખેતર છે અને મસ્ત એવું લાગે છે. જો અહીંથી કેટલો મસ્ત વ્યૂ આવે છે. આમાં કહે છે કોબી કે ફુલાવર કંઈક વાવ્યું છે હવે ખબર નહીં શું વાવ્યું હોય. તો ચાલો જઈએ. નહીં ખબર નહીં ફોનમાં શું મિસ્ટેક આવી ગઈ છે ને કે 1 મિનિટનો વિડીયો આવે છે પછી નથી આવતો પછી બધું સ્ટોપ થઈ જાય છે. એટલે ઘણીવાર તો અમારે એવું થયું અત્યારે જ તે કે આપણે શૂટ કર્યું હોય અને પછી ખબર પડે કે ઓ માય ગોડ કે વિડીયો તો બંધ થઈ ગયો છે. ખબર નહીં હવે શું ઇશ્યુ હોય. મમ્મી આ આખા ખેતરમાં હું એવું છે આ બધું કાંઈ નથી ખડ છે એવું છે ગોડ હળગો આવ્યો તો બળી ગયો ફરીથી વાવવા નશે ને હવે તો હવે એવડા વાવ્યા એમ કે છે. એવડા મેં તો એવડા નથી જોયા. અને સામે જોલા ભાભીએ કોબી એને લીધું છે ને ફુલાવર ગમેનો રોપ છે એ વાવ્યો છે ત્યાં. અને આ બાજુ જો તમે કહો એવડા ના અવેડો શું જોવું છે? ઠીક ભીંડો જોવો છે. ચાલો ભીંડો જોઈ આવી.
ધૂળઝડા કરવા છે તોય નથી થતા. ધૂળઝડા નથી થતા આમાં એમ તડકા વગરના. એમાં કાશી ક્યાં કરવી? વિચાર કરો મેં ભાદરવા મહિનામાં કેવું આપણે તો જો મસ્ત એવો વ્યૂ છે અત્યારે. તમે કોમેન્ટ કરો કેવો લાગે છે. તો જો સામે મોટા મોટા પાન વાળું છે ને ઝાડી કેળનું ઝાડ છે. ચડી જાય. હાલો ભીંડો જોવા જાવ તો ને. તો બધા છે ને વાડિયું જોવા માટે નીકળ્યા છે. બધા જેન્ટ્સ પણ બધા આવી ગયા છે ને બધા જોવે છે કે હું વાવ્યું છે ને હું નથી વાવ્યું ને એવું બધું છે. અને આ જો મસ્ત મજાનું યલો કલરનું પતંગિયું છે. કેટલું સરસ છે નનકું એવું. અને અહીંયા પણ મમ્મી લોકો જોવા જાય છે. હા ભીંડો છે. તો જો આ બધો ભીંડો વાવેલો છે. આમાં દેખાતું હોય તો ક્યાંય. હેઠે હશે ને ઓલું કોળેલો કોળે એમાં છે પણ હજી કોળેલો નથી બરાબર વરસાદમાં. આ મોટી શેંગું છે બધી ગઢી છે. મસ્ત વ્હાઈટ કલરનું ફ્રોક પહેરીને આવી જો. મને આપે છે પહેરવા? હે હે કાવ્યા મને આપે પહેરવા તું? મસ્ત મસ્ત ફ્રોક છે. હે તો કુરકુરિયા તો આપ મને. મને બહુ ભાવે છે. દે ને લઈ લઉં ને હું. હે ખાવ ને. હા તો પાડ. અય આમ જો પતંગિયું ઉડે. આમ જો કાવ્યા પાછળ. આમ જો પતંગિયું. જો જો પાછળ પાછળ નીચે. જો કાવ્યા લીધું હો મેં. ખાવ ને. હા તો પાડ એકવાર તો કે હા એમ. તમે નવા ગામની યાદ આવી ગઈ છે ને? હા હો નવા ગામની વાડીનું વાડી ખેતર તો જાતા અસલ વાડી હતી. અરે એના બગીચો હતો. બધા ફ્રૂટ ખાતા. જમરૂખ દાડમ અંજીર ને બદામ ને બધું હતું. બદામ નાળિયેર એક ચટણી એક મમ્મી કહેતા હોય ને કે પેલા હતું પણ ખાવાની ખબર પડતી નહીં. હા એમ પેલા નાના નાના સેતુ સેતુ ના ના ઓલ કરમદા કરમદા લીલા કલરના નનકા નનકા આવી ને ખાટા મીઠા પાકેતે લાલ જેવા હતા. છે. કરમદાની ચટણી કરે ને કરમદા હતા. બધું બહુ ખાધું. પોપૈયા ને સેવડી ને તો હોય જ. ચકરિયા ને બધું હોય. વાડી હોય ને બધું હોય. સાચી વાત છે. વાડી હોય ને બધું હોય. હા એ તો એમ જ હોય ને. પ્રોગ્રામ હોય તો કાકાવ્યા એ તો એમ જ હોય ને. અત્યારે દેશમાં કીધું હોય જાવ દિવાળી કપાસી કોઈ ન જાય ના રે ના. ફરવા જવું હોય તો કયો. બાકી આમ નહીં કામ ન થાય. કામ ન થાય. સાચી વાત છે. તો જો મામી છે ને અહીંયા ભીંડો વીણવા માટે ગયા છે કે મસ્ત મસ્ત કૂણો કૂણો છે કેક કેક. તો મામી છે ને અહીંયા એ ભીંડો વીણી લે છે. અને જો થોડીક છે ને સનલાઇટ પણ થઈ ગઈ છે. હમણાં થોડોક વરસાદ હતો અને હવે સનલાઇટ પણ આવી ગઈ છે એટલે મસ્ત એવું વેધર દેખાય છે. જો તમે કેટલું સુપર લાગે છે. અને આવ્યા છે ને સવારે છે ને ચણિયા ચોળી પહેરીને માતાજીનું થોડુંક રૂપ લીધું હતું. તો મમ્મીની લોકો છે ને વિડીયો જોવે છે. જો ચા પણ બનાવી નાખી છે. બધા આઈડિયા કરો. મીઠી બનાવી છે. હે કડક અને મીઠી. હા ખેતરની ચા. પણ દૂધ તો આપણે બહારનું જ હતું ને. ના ના દૂધ આઈને ભેગું એવું છે. અને એ જો માસા છે ને મસાલો કરે છે પટ્ટી ભજીયાનો. પટ્ટી થઈ ગયું. ઓય કાવ્યા દાદા નો છે. મારું નામ ખબર છે. મારું નામ ખબર છે. હવે આવડી ગયું લે. તો જો ફાઇનલી અહીંયા ચૂલો થઈ ગયો છે. શિયાળા મજા આવે ઉભરે. ફાડા રે એમનો કયો નહીં ફાટે નો ફાટે પણ ઈ એમ થોડું લાકડું ફાટે લાગી જાય એલા ભાઈ. તો જો ભજીયા બનાવવા માટે બધું થઈ ગયું છે રેડી. અને અહીં તેલ નાખી દીધું છે. ચૂલો પણ જગી ગયો છે ને બધા જો પોતાની જગ્યા માટે બેસી ગયા છે. અને બધા સામાન પણ આવી ગયો છે. બધા તપેલા ને એવું બધા નિરીક્ષણ કરે છે. કેરેટા ફૂલ કામમાં આવ્યો આ બાજુ લઈ લેવા છે લાકડા. ના ના એમ એકાદું હા તેને થાય ને
તો જો અત્યારે છે ને 6:30 થઈ ગયા છે ને બધી લેડીઝ અહીંયા બેસી ગયું છે અને મમ્મી જો અહીંયા બેઠા છે અને જો અત્યારે છે ને 6:30 નું વ્યૂ કંઈક આવો છે મસ્ત એવું છે વેધર જોવાની જ મજા આવે એમ થાય શાંતિથી બેસી જાય અને આમ જોયા રાખવી તો મજા આવી ગઈ અને અહીં છે ને કોકની ગાડી હલવાની છે એમ કહે છે તો બધા ત્યાં જાય છે હવે ખબર નહીં ગયો નતો આ લોકો ગાડી ને મેકીને આવ્યા ને આ કે આખું છે લેતો આય એ લેવા ગયો હા તો આમાં એવું શું છે કારણ કે ખેતરમાં છે ગારો ને એવું હોય તો ગાડીને એવું હલવાઈ જાય તો એકની ગાડી હલવાની છે તો ત્યાં બધા ગયા છે ધક્કો મારવા માટે એવું છે અને જ્યાં અહીંયા બધા બેઠા છે હવે કાઈ નહીં યાર જો બધો સામાન પણ આવી ગયો છે પટ્ટી ભજીયા છે ચણાનો ડો અને માસાના હાથનું જમવાનું છે આ કેમ ધુમાડો થયો તો જો અહીંયા ભજીયા મસ્ત મજાના બનવા માંડ્યા છે બધાય ના ઘડીક બે હતા હો વાટ રહેવાનું છે અને મમ્મી ને માસી હતા ને બે યાર આ ધુમાડામાં કઈ દેખાતું નથી કોણ બેઠું ને કોણ નહીં અને આ બાજુ તો બધા જમવા માટે પણ બેસી ગયા છે લીંબુ નથી તો જો ફાઇનલી અમે વાડીએથી નીકળી ગયા છીએ કેટલો કાદવ કીચડો તો માંડ રોનકે ગાડી કાઢી અને હું છે ને પાછળ ચાલીને આવી અને આગળ જો જીગાભાઈની એની ગાડી જાય છે અમે થોડાક વહેલા જ નીકળી ગયા પછી તમે જોઈ શકો છો રોડ કેવો છે એમ તો રોડ તો કાંકે સારો છે જ્યાં જમીન આપણે નીકળ્યા ને જે ખેતરનો રસ્તો તે બહુ કાદવ કીચડ વધારે થઈ ગયો હતો એમાં પગ ધોવો છો ધોવાઈ જાય ને પગ મસ્ત દેખાય છે રોડ બાકી ઝાડવાઓ આપણે કહેતા હોય ને હેલો હાય એવું લાગે છે હા વાડીની મજા છે આ તો જો હવે સાંજના 9 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છે આ વિડીયો છે આપણે અહીંયા જ એડ કરીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ